બાપા સીતારામ ખેડૂત ભાઈ, હવે આપણે ઝટકા મશીન જે સબસિડીમાં મળે છે એમાં અને આપણે શું ફરક પડે છે, શું છે શું નહીં, એક ખેડૂત આપણને કહે. આવ્યા છે. કયું ગામ તમારું? ધારી પ્રેમપરા. ધારી પ્રેમપરા. તો ઝટકા મશીન સબસિડીમાં તમે લીધું છે કે તમારા ગામના? અમારા ગામના સબસિડીમાં લીધું છે. હા હા. તો પછી સબસિડીમાં લે તો ફેન્સિંગની 10 વર્ષ સુધી સબસિડી મળતી નથી એવું તમારે હારે થયું. હા, કે સબસિડી તમે ઝટકા મશીન લીધું નહોતું? હા, એને 5 થઈ ગયા અમારે. હા, અને જેને લીધું છે એને 5 ન થઈ. એને ફેન્સિંગની સબસિડી પાસ ન થઈ. એટલે આ ખેડૂતોને એ કહેવાનું કે આપણે આ બાજુ રાખતો ઝટકા મશીન આપણે ફક્ત 4,600 રૂપિયામાં દઈએ છીએ. સોલાર પ્લેટ, બેટરી ને મશીન. તો 4,600 આપણે સબસિડી લેવા જાહું તો આપણને 10 વર્ષ સુધી સબસિડી નહીં મળે. તો એના માટે આપણે 4,600 એની સબસિડી ન લેવાય. ફેન્સિંગની આપણે ઝાઝી સબસિડી મળે. હા, છતાંય આપણે દોરી, ગરેડી છે, લાકડી છે, એ તો બધું લેવું જ પડે છે. ફેન્સિંગ કરવાનું તો આપણે લેવાનું જ તો લેવાનું જ ને બધું. બરોબર. તો આ ભાઈ ની હારે જ એવું થયું કે એને સબસિડી પાસ ન થઈ. બરોબર. તો બધા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી, 4,600 રૂપિયામાં સબસિડી લેવા ન જતા, નગર 10 વર્ષ સુધી ફેન્સિંગ ની સબસિડી નહીં મળે. એટલે કેટલા જણા ન મળી? 4 જણા ન મળી. 4 જણા ન મળી. એને શું કર્યું હતું? એને ઝટકા મશીન લીધા હતા સબસિડીમાં. હા હા. પછી નેટ કાંઈ સબસિડી નો પાસ થઈ. જાળી મારી એટલે નહીં, ઝટકા મશીન મૂક્યું એટલે પાસ નો થઈ ને. એટલે સબસિડી અને બીજી ફેન્સિંગ ની પાસ નો થઈ. તો એમાં પાસ થાય, કારણ કે એમાં સબસિડી તમને વધારે મળવા પાત્ર છે. ઝટકામાં એટલી બધી મળવા પાત્ર નથી. એટલે 4,600 નકરું ઝટકા મશીન નો સેટ આખો આવે છે તો એ લઈ લેવાય. અને બીજી તમારે ભવિષ્યમાં સબસિડી જોતી છે તો એમાં મળશે, નકર 10 વર્ષ સુધી સબસિડી મળશે નહીં. બાપા સીતારામ.